આજક ગામના પુલના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો, ગ્રામજનોમાં રોષ। જૂનાગઢ જિલ્લાના આજક ગામમાં નિર્માણ પામી રહેલા નવા પુલના કામને લઈને ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે પુલના નિર્માણમાં અત્યંત નબળી ગુણવત્તાવાળા માલ સામાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનાથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ છે। નબળી ગુણવત્તાના સળિયા ગ્રામજન મનીષભાઈ કામળિયા અને અન્ય સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે જૂના પુલમાં 16 થી 18 mm મજબૂત ખીલાસરીનો ઉપયોગ થયો હતો, જ્યારે નવા પુલમાં માત્ર ઘરના સામાન્ય બાંધકામ કે લેન્ટરમાં વપરાય તેવી નબળી ખીલાસરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ આક્ષેપો બાદ હવે જોવાનું એ રહે છે કે સંબંધિત વિભાગ આ બાબતે શું પગલાં લે છે। હું આજે ગામનો રહેવાસી છે, અહીંનો વતની છે। અમારે આ પુલ વર્ષોથી બનેલો હતો। અત્યારે જે પુલ બને એમાં મોટો ભ્રષ્ટાચાર થાય। તમે ખીલાસરી જોઈને તમે નક્કી કરી શકો કે આની પોઝિશન કેવી છે। અત્યારે બે પુલમાં એ જ પોઝિશન સેમ, હું મારે હાથે ખીલાસરી વારી શકું એવી ખીલાસરી આમાં યુઝ કરેલ છે। હું આજક ગામનો રહેવાસી છું, મનીષભાઈ જીવાભાઈ કામળિયા મારું નામ છે। આ પુલ જ્યારે જૂનો પુલ હતો એ તોડ્યો, એમાં ખીલાસરી બહુ સારા માયલી હતી। 16 mm એ 16 થી 18 mm ની ખીલાસરી હતી એમાં। અને અત્યારે જે આમાં જે ખીલાસરી નાખી એ ઘરમાં આપણે મકાનનું બાંધકામ કરીએ એમાં જે લેન્ટરમાં ખીલાસરી વાપરીએ એ ખીલાસરી આ લોકો આમાં પુલમાં નાખી છે। જો આના કરતાં જે પેલા પુલ હતું એ આના કરતાં મજબૂત હતું, તો જો આવો જ પુલ બનાવવો હતો તો ઓલો પુલ તોડવાની કોઈ જરૂર જ નથી। આ પુલ મારા અંદાજે એવું લાગે કે 4 થી 5 વર્ષમાં પાછું હતું એવું ને એવું થઈ જાય। આમાં કોઈ નથી પાણી છાંટવા આવતું। આ બધા લોકો એવા પ્રશ્નો છે। આનો ડ્રાઈવર્જન છે એમાંય તકલીફ છે। આ કોન્ટ્રાક્ટીનું રોલ ને ભાઈ, કોન્ટ્રાક્ટી લોકોને એમાં ધ્યાન દેવું જોઈએ। આ નબળી ખીલાસરી છે સાવ, આ બધીને ખબર જ છે। આ રીતનું કામ હાલે જ નહીં।